નમસ્કાર મિત્રો તમારે સીસી ની તૈયારી કરવી હોય, કોન્સ્ટેબલ ની તૈયારી કરવી હોય કે પછી પીએસઆઈ ની તૈયારી કરવી હોય, ગણિતનું ભારણ કેટલું છે એ તમને ખૂબને ખબર હશે અને આપણા ગુજરાતની અંદર બધા મિત્રોને ગણિતની અંદર કેટલા ફાંફા પડે છે એ બી તમને ખબર હશે। તો તમે પેડ કોર્સ જે પૈસા આપીને વિડીયો લેક્ચર જોવો છો એનાથી બી સારામાં સારું કન્ટેન્ટ આજે આપણે પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસી માટે જે ઉપયોગી થાય એવું ગણિત અને એનું પહેલું ચેપ્ટર જે સંખ્યાઓ એ ચેપ્ટરની મિત્રો આજે આપણે વાત કરીએ। તમે ઘરથી બહાર હો, ક્યાંક દૂર હો તો લેક્ચરને હાલ બંધ કરી દો અને સાંજે તમે જ્યારે ઘરે પહોંચો કે લાઇબ્રેરી પહોંચો ત્યારે મસ્ત અડધો કલાક કે કલાકનો ટાઈમ લઈ અને પછી જ આ વિડીયોને જોજો કે જેના કારણે હું જેટલું બી તમને સમજાવવાની કોશિશ કરું એ તમને આરામથી ખબર પડે। મિત્રો આ લેક્ચર પીએસસી વાળા માટે, કોન્સ્ટેબલ વાળા માટે અને સીસી વાળા માટે ઉપયોગી તો થવાનું જ છે, પણ તમને વધારે ફાયદો એ થશે કે પૂછાયેલા પ્રશ્નોને હું અહીંયા લાસ્ટમાં સોલ્યુશન કરાવીશ। જ્યારે આપણે થિયરી ભણી રહીશું ત્યારે લાસ્ટમાં સમજીશું કે આ ટોપિકમાંથી કયા કયા આગળ પ્રશ્નો પૂછાઈ ગયા છે અને હવે નવા કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે અને આની અંદર તમારે સંપૂર્ણ ચેપ્ટરનું રિવિઝન થવાનું છે। જો તમે દોઢની સ્પીડે જોશો તો બી મને કંઈ વાંધો નથી, બસ તમે આખો લેક્ચર જોજો કે જેના કારણે આ ચેપ્ટરની અંદરથી તમારે કંઈ મિસિંગ ના થાય। મિત્રો તમે કોઈ બી એક્ઝામનું પેપર લઈને જોઈ લો કે કમસે કમ આ સંખ્યાઓ અને તેના પ્રકારોમાંથી 1 થી 2 પ્રશ્ન તમને રોકડીઓ મળી જશે। તો સાદા અને સિમ્પલ ચેપ્ટરને આપણે આમ કંઈ છોડાય નહીં। તો મિત્રો તમારો વધારે ટાઈમ બગાડ્યા વગર સીધી જ આપણે ચેપ્ટરની શરૂઆત જ કરીએ। હવે મિત્રો તમે જોઈ લો કે સંખ્યાઓ, આ સંખ્યાઓ જે આપણો ચેપ્ટર આપણે ભણીએ છીએ તમને પહેલા ખબર હોવી જોઈએ કે સંખ્યાઓ કેટલી છે। તો 1 થી કરીને 9 સુધી સંખ્યા જે હોય છે આપણે જે ગણીએ છીએ નોર્મલ, એના કારણે તમામ તમે લાખો સુધી, કરોડો સુધી સંખ્યાઓ લખશો। ધારો કે તમે 99 લખ્યા, તમે 102 લખ્યા, આ બધાની અંદર જે બી અંકોનો ઉપયોગ થાય છે તે માત્ર 0 થી કરી અને 9 સુધીના અંકો હોય છે। તમને મિત્રો કોઈ બાય ચાન્સ આવો પ્રશ્ન ક્યારેક પૂછાય કે ગણિતની અંદર ટોટલ અંકોની સંખ્યા કેટલી, તો 1 થી કરી અને 9 આમ ટોટલ 9 અંકો ક્યારેક કહેતા નહીં। આ 0 બી આમની ગણતરીમાં આવે છે, 0 ની શોધ પાછળથી થઈ પણ ગણતરીમાં આવે છે, એટલે અંકોની ટોટલ સંખ્યા મિત્રો 10 છે, જે તમારે ખાસ યાદ રાખવાનું। પછી મિત્રો આપણે આગળ વધીએ તો 10 થી 15 પ્રકારની સંખ્યાઓ છે કે જેનું આજે આપણે રિવિઝન કરીશું કે સમજીશું। તો પહેલી જે આપણી સંખ્યા આવે છે કે પ્રાકૃતિક સંખ્યાઓ। હવે તમને મિત્રો લાસ્ટમાં હું સમજાવીશ કે એન, ડબલ્યુ, ક્યુ, આર અને ઝેડ આમનો મિત્રો એક સંબંધ પૂછાય છે કે આમાંથી મોટું કોણ, નાનું કોણ, એ આપણે આગળ જોઈએ। તો એના કારણે આપણે ખાસ આ જે પ્રાકૃતિક સંખ્યાઓને એન કહેવામાં આવે છે એ આપણે સમજવું જરૂરી છે। તમે મિત્રો ક્યાંક બહાર ફરવા ગયા હો તો તમે કેવું યાદ રાખો છો કે હું તો નેચરમાં ફરવા ગયો છું। આપણે પ્રાકૃતિક બધું કહીએ છીએ ને કે ગામડાનું જીવન પ્રાકૃતિક હોય છે, નેચર જીવન હોય છે, નેચરલની બધું આપણે નજીક હોઈએ છીએ, તો એના કારણે આપણે આ એન યાદ રાખવાનું, આ પ્રાકૃતિકનું। આ રીતે તમે યાદ રાખશો તો તમને ભૂલાશે નહીં। હવે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓમાં ખાસ તમારે યાદ રાખવાનું કે શૂન્ય સિવાયની તમામ ધનપૂર્ણક સંખ્યાઓનો સમાવેશ થાય છે। અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, ધન કીધું છે, તમે -1 ને પ્રાકૃતિક સંખ્યા કહી શકતા નથી, પરંતુ તમે 1 ને પ્રાકૃતિક સંખ્યા કહી શકો છો। શૂન્યને ગણવાની નથી, આ ખાસ યાદ રાખવાનું। આમાં શૂન્ય સિવાયની હોવી જોઈએ અને ધનપૂર્ણક હોવી જોઈએ। એટલે ટૂંકમાં આપણે જે નોર્મલ સંખ્યાઓ ગણતા હોઈએ ને કે એકડે એકો, બગડે બેયો, 1 થી કરી અને છેક ઇન્ફિનિટી સુધી, 1 થી કરી અને અનંત સુધીની જે સંખ્યાઓ છે 1, 2, 3, 4, 5 એનો આપણે સમાવેશ મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓમાં કરતા હોઈએ છીએ। શૂન્યનો થતો નથી સમાવેશ, કે માઇનસ વાળી સંખ્યાઓ બી પ્રાકૃતિક સંખ્યાઓમાં આવતી નથી। નેચરલ એટલે યાદ રાખવાનું કે બધું નેચર, એમ આપણે 1, 2, 3, 4 જે નેચર થી બોલીએ છીએ એ નેચર। પછી આગળ મિત્રો જઈએ આપણે, આગળ મિત્રો છે સંપૂર્ણ સંખ્યાઓ। સંપૂર્ણ 0 ને બિચારાને મિત્રો કે પાછળ રાખવાનો થતો નથી। આ તમે જોઈ લો, પ્રાકૃતિક સંખ્યાઓ જે આગળ આપણે જોઈ કે 1, 2, 3, 4 જે હતી એનાની અંદર આપણે શૂન્યને સમાવેશ કરતા નતા, પણ આની અંદર જે આગળ તમે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ એમાં જો તમે શૂન્યનો સમાવેશ કરો છો તો એ સંપૂર્ણ સંખ્યાઓ થઈ જાય છે। પ્રાકૃતિક સંખ્યાઓ છે એ સંપૂર્ણ નથી, કેમ કે એની અંદર શૂન્ય આપણે ગણતા નથી, પણ જે આ ડબલ્યુ છે આને સંપૂર્ણ સંખ્યાઓને ડબલ્યુ કહેવાય। તમે મિત્રો ટોટલ ધમાલ પિક્ચર જોયું હોય તો એમાં લગભગ પિક્ચર પૂરું થાય એટલે ડબલ્યુ જે આકારનો એક પેડ આપેલો હોય, ઝાડ, ત્યાં બધા પૈસાઓ મળતા હોય અને આ પૂરું થતું હોય, તો એ રીતના તમારે યાદ રાખવાનું કે આ ડબલ્યુ છે એના કારણે પિક્ચર પૂરું થયું હતું, એટલે સંપૂર્ણ થયું હતું, પિક્ચર સંપૂર્ણ થયું હતું। એટલે ડબલ્યુ ને મિત્રો આપણે સંપૂર્ણ સંખ્યાઓનો સિમ્બોલ યાદ રાખવાનો। આનો એક સંબંધ પૂછાય છે એટલે આ યાદ રાખવું જરૂરી છે। તો સંપૂર્ણ સંખ્યાઓમાં આ 1 થી કરીને અનંત સુધીની સંખ્યાઓ છે એ તો આપણે જોઈ ગયા, આગળ કઈ હતી પ્રાકૃતિક સંખ્યાઓ હતી ને। તો પ્રાકૃતિક સંખ્યાઓમાં જો આપણે 0 ને એડ કર્યા તો એ થઈ ગયા આપણી સંપૂર્ણ સંખ્યાઓ। તો આપણે એવું બી લખી શકીએ કે સંપૂર્ણ સંખ્યાઓ બરાબર 0 વત્તા પ્રાકૃતિક સંખ્યાઓ, આવું બી સંબંધ આપણે રાખવો હોય તો રાખી શકીએ, બનાવી શકીએ।
હવે આગળ છે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. હવે આ તમારે ઝેડ કઈ રીતે યાદ રાખવાનું? તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, જે માઇનસ થી ચાલુ થાય પછી 0 આવે ને પછી 1 2 3 4 આ રીતની સંખ્યા હોય, તો તમારે આ 0 છે અને આ મેન લાઈન ઝેડ ની મેન લાઈન ગણવાની. હવે આ તમે ઝેડ નો સિમ્બોલ જુઓ, આ ઝેડ છે, આ પાછળથી આ સાઈડ બી જઈ શકે અને આગળથી આ સાઈડ બી જઈ શકે, એટલે આમ બી જશે ખેંચાશે, આમ બી ખેંચાશે ઝેડ, એટલે આ થઈ ગઈ આપણી પૂર્ણાંક સંખ્યાઓ. આગળ તમને મિત્રો આપણે જે સંપૂર્ણ સંખ્યાઓ છે ને, સંપૂર્ણ ખાલી પૂર્ણ બી કહી શકાય, પૂર્ણ અને સંપૂર્ણ બે કહેવાય, પૂર્ણ સંખ્યા બી કહી શકાય. પરંતુ પૂર્ણાંક અપૂર્ણાંકો મિત્રો આપણે આગળ આખું ચેપ્ટર જોઈશું. તો પૂર્ણાંક વસ્તુ જ આખી અલગ છે. તો પૂર્ણાંકમાં બે પૂર્ણાંકોનો સમાવેશ થશે. કયા કયા? ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ધનની અંદર મિત્રો 1 2 3 4 આ રીતનું આગળ અનંત રીતે જવાનું આગળ, અને ઋણ પૂર્ણાંકોમાં જે -1 -2 આ રીતનું જવાનું. હવે મિત્રો ખાસ તમને એક વસ્તુ કહી દઉં, આપણે અહીંયા લખ્યું છે કે શૂન્યનો સમાવેશ ધન કે ઋણ પૂર્ણાંકમાં થતો નથી. અહીંયા આપણે આ ઝેડ મૂક્યો હતો આ વચ્ચોવચ્ચ, તો અહીંથી આ સાઈડ છે એ બધા પ્લસ વાળા છે, આ સાઈડ બધા માઇનસ વાળા છે. શૂન્યનો સમાવેશ થતો નથી. આ ફેક્ટ મિત્રો ઘણી વખત પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો કે શૂન્યનો સમાવેશ ધન કે ઋણ પૂર્ણાંકમાં થતો નથી. પછી મિત્રો એવું તમને પૂછાય કે નાનામાં નાનો ધન પૂર્ણાંક કયો? તો મિત્રો અહીંયા આપણે જોઈ લો કે 1 થી ચાલુ થાય છે, આ 1 છે નાનામાં નાનો ધન પૂર્ણાંક કહેવાય. પણ નાનામાં નાનો જો ઋણ પૂર્ણાંક તમને પૂછાય તો એમાં -1 આવશે નહીં. કેમ કે નાનામાં નાનો ઋણ પૂર્ણાંક તો આમ અનંત સુધી જતો રહે, -1 પછી આ -2 -3 આમ આગળ જતો જ રહે, તો એ ઇન્ફિનિટી, માઇનસમાં ઇન્ફિનિટી તમે કહી શકો. પણ આવો પ્રશ્ન પૂછાતો નથી. પણ બાય ચાન્સ જો -2 અને -1 આપેલો હોય અને પૂછાય કે પણ મિત્રો બાય ચાન્સ જો -1 અને -3 આપેલા હોય, તમને પૂછે કે આમાંથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ, તો -3 એ નાની કહેવાય. -1 કરતો -3, માઇનસમાં જેમ સંખ્યા મોટી હોય ને એમ નાની સંખ્યા કહેવાય. તો એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. પછી મિત્રો આપણે આગળ જઈએ તો આવે છે એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ, જે આપણા સૌની ફેવરેટ આપણે કહી શકીએ. હવે અહીંયા મિત્રો એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓમાં આપણે ખાસ એ યાદ રાખવાનું કે એકી સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ કહેવામાં આવે છે, અયુગ્મ, જ્યારે બેકી સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહેવામાં આવે છે. પછી એકી સંખ્યાઓ હોય છે એમને વિષમ સંખ્યાઓ કહેવામાં આવે છે, જ્યારે બેકી સંખ્યાઓને સમ સંખ્યાઓ કહેવામાં આવે છે. ઘણી વાર એવું પૂછે કે 2 એ કેવી સંખ્યા છે? તો બેકી હોય તો આપણને આવડી જાય, પણ સમ લખેલું હોય કે યુગ્મ લખેલું હોય તો ઘણા મિત્રોને ખબર નથી હોતી. તો આનો મતલબ એક જ છે, તમે એકી કહો, અયુગ્મ કહો કે વિષમ કહો, એ 3 એક છે. તમે બેકી કહો, યુગ્મ કહો કે સમ કહો, આ 3 એક છે. હવે એકી સંખ્યાની મિત્રો આપણે વાત કરીએ તો 2 વડે જેને નિશેષ ભાગી ન શકાય એમને એકી સંખ્યાઓ કહેવામાં આવે, અને જેને 2 વડે નિશેષ ભાગી શકાય એમને બેકી કહેવામાં આવે. ભાગી ન શકાય એ થઈ ગઈ આપણે એકી, અને ભાગી શકાય એ થઈ ગઈ બેકી. કઈ રીતે તમે સમજો કે 9 છે, આ 9 ને તમે 2 વડે ભાગો તો ભાગી શકાય, સંપૂર્ણ રીતે ના ભાગી શકાય. કેમ કે તમે જ્યારે 9 ભાગ્યા 2 કરો ત્યારે 2 ચોક 8 થાય અને એક શેષ વધી જાય છે, નિશેષ ભાગી શકાતું નથી. પણ જ્યારે તમે 10 ને 2 વડે ભાગો ત્યારે 2 પંચા 10 થઈ જાય અને શૂન્ય આવી જાય શેષમાં. તો નિશેષ ભાગી શકાય 2 વડે તો એ થઈ જાય બેકી, અને નિશેષ ન ભાગી શકાય તો એ થઈ જાય એકી. તો 1 3 5 7 એ થઈ ગઈ આપણી એકી સંખ્યાઓ, અને 2 4 6 8 10 એ થઈ ગઈ આપણી બેકી સંખ્યાઓ. હવે મિત્રો આપણે આગળ વધીએ તો આવે છે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. અને જે રેડ કલરથી મેં નોટિસ જે નોટ લખી છે એ ખાસ યાદ રાખજો, ફેક્ટ છે મિત્રો, ઘણી વાર પૂછાઈ જતું હોય છે, એ આપણે સમજીએ. તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? જેને મિત્રો ભાગી શકાય એ થઈ ગઈ વિભાજ્ય, અને જેને ભાગી ન શકાય એ થઈ ગઈ અવિભાજ્ય. તો શું લખ્યું છે કે જેને તે જ સંખ્યા વડે અને 1 વડે નિશેષ ભાગી શકાય એમને અવિભાજ્ય. મિત્રો અવિભાજ્ય સંખ્યા હોય ને એમને કોઈ બી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, ધારો કે આપણે 5 ને લઈએ, આ 5 છે તો 5 ને 5 વડે બી ભાગી શકાય, 5 એકા 5 થાય ને, 5 ને 5 વડે બી ભાગી શકાય, અને 1 પંચા 5 થાય એટલે 1 વડે બી ભાગી શકાય. તો અવિભાજ્ય સંખ્યાઓને એક તો પોતાના ખુદ વડે ભાગી શકાય અને 1 વડે ભાગી શકાય, આ 2 વડે જ ભાગી શકાય. તમે ધારો કે આ 11 લીધો છે તો 11 ના અવયવો કેટલા? તો 11 ને એક તો 1 વડે તમે ભાગી શકશો અને એક 11 વડે ભાગી શકશો. પોતાના ખુદ વડે અને 1 વડે જેને ભાગી શકાય એ થઈ ગયું આપણું અવિભાજ્ય સંખ્યાઓ. અને વિભાજ્ય સંખ્યાઓમાં તે સંખ્યા વડે બી ભાગી શકાય, 1 વડે ભાગી શકાય અને બીજી કોઈ બી સંખ્યા વડે બી ભાગી શકાય. તો એ થઈ ગઈ વિભાજ્ય સંખ્યાઓ. કઈ રીતે આપણે ઉદાહરણથી મિત્રો સમજીએ તો ધારો કે આ 10 છે,
તો 10 છે એ ને 5 વડે બી ભાગી શકાય, 5 દુ 10 થાય, 2 વડે બી ભાગી શકાય, 1 ગુણ્યા 10 બી 10 થઈ જાય, એટલે 1 વડે બી ભાગી શકાય અને 10 વડે બી ભાગી શકાય. તો 10 ને 1 વડે બી ભાગી શકાય, 10 વડે બી ભાગી શકાય, 5 વડે બી ભાગી શકાય અને 2 વડે બી ભાગી શકાય. તો એ થઈ ગયું એટલે વિભાજ્ય સંખ્યાઓ. હવે અહીંયા મિત્રો એક ખાસ તમારે વસ્તુ યાદ રાખવાની કે અમુક મિત્રો એકી હોય અને અવિભાજ્ય ગણતા હોય અને બેકી હોય અને વિભાજ્ય ગણતા હોય, પણ એવું હોતું નથી. આ 9 છે, 9 મિત્રો છે એકી સંખ્યા છે. આપણે મિત્રો આગળ જોયું કે 9 છે એકી સંખ્યા છે, પરંતુ 9 વિભાજ્ય સંખ્યા છે. કેમ કે 9 ને 9 વડે બી ભાગી શકાય, 9 એકા 1 વડે બી ભાગી શકાય, 9 એકા 9 થઈ જાય એટલે 9 વડે ભાગી શકાય, 1 વડે ભાગી શકાય અને 3 તરી 9 થાય એટલે 3 વડે બી ભાગી શકાય, એટલે 9 થઈ ગઈ વિભાજ્ય સંખ્યા. એટલે દરેક આવું ફેક્ટ યાદ રાખવાનું કે દરેક એકી સંખ્યા અવિભાજ્ય જ હોય એવું નક્કી હોતું નથી, એવું ફિક્સ હોય નહીં. એવું પૂછાય કે દરેક એકી સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે, વિધાન સાચું કે ખોટું, તો એ વિધાન મિત્રો થઈ જાય આપણું ખોટું, એ વિધાન સાચું પડે નહીં. હવે મિત્રો આપણે ફેક્ટની વાત કરીએ તો ખાસ તમે અહીંયા જુઓ કે પ્રથમ અવિભાજ્ય સંખ્યા 2 છે. અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા અહીંયા 2 થી ચાલુ થઈ. હવે આગળ આપણે જોયું હતું કે 2 છે એ બેકી સંખ્યા છે. તો એવું બી જો પૂછાય કે દરેક બેકી સંખ્યાઓ છે એ વિભાજ્ય છે, તો એ બી ખોટું. 2 ને તમે 1 વડે ભાગી શકો ને 2 વડે ભાગી શકો, એના સિવાય તમે 2 ને કોઈ બી સંખ્યા વડે ભાગી શકતા નથી. તો આ જે 2 થઈ ગયું છે એ 2 થઈ ગયું આપણું અવિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની અવિભાજ્ય અથવા તો પ્રથમ અવિભાજ્ય અથવા તો બેકી અવિભાજ્ય પૂછાય તો એ આવશે 2. એવી પૂછાય કે નાનામાં નાની બેકી અવિભાજ્ય કઈ, તો 2. પણ જો એવું પૂછાય કે નાનામાં નાની એકી અવિભાજ્ય કઈ, તો એનો જવાબ આવશે 3. બેકી પૂછાય તો 2 અને એકી પૂછાય તો 3 અને ખાલી નાનામાં નાની પૂછાય તો જવાબ આવશે 2. આ ખાસ મિત્રો કન્ફ્યુઝ ના થતા તમે ધ્યાનમાં રાખજો. અને અહીંયા એક તમે જોઈ લો કે એ કે વિભાજ્ય કે અવિભાજ્યમાં સંખ્યામાં આવતી નથી. અહીંયા તમે જોઈ લો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે મિત્રો 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે 4. આ ખાસ યાદ રાખજો કે નાનામાં નાની વિભાજ્ય પૂછાય તો આવશે 4 આ રહી, અને નાનામાં નાની અવિભાજ્ય પૂછાય તો નાનામાં નાની અવિભાજ્ય આવશે 2. એક છે એ નથી તો વિભાજ્ય કે નથી અવિભાજ્ય, એકનો સમાવેશ એકમાં પણ થતો નથી. હવે મિત્રો આપણે આગળ વધીએ તો છે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. હવે અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે મેં તમને કીધું હતું કે એન ડબલ્યુ ઝેડ ક્યુ આર આમનો એક સંબંધ આવે છે, તો એમાં ક્યુ પણ છે. તો સમય સંખ્યાઓને મિત્રો આપણે ક્યુ વડે યાદ રાખવાની. આ થોડુંક અલગ છે, તમે આટલું નોર્મલ તો યાદ રાખી શકો. તો સમય સંખ્યાઓને આપણે ક્યુ તરીકે યાદ રાખવાની. હવે એવી સંખ્યાઓ કે જેમની પી બાય ક્યુ, આ પી અને એના ભાગ્યામાં ક્યુ, આ રીતે જે સંખ્યાઓને દર્શાવી શકાય એમને આપણે સમય સંખ્યાઓ કહી શકીએ. હવે પી બાય ક્યુમાં કઈ રીતે, તો તમે અહીંયા જોઈ લો કે 3/5 થઈ ગયું, -5/8 થઈ ગયું, 3/1 થઈ ગયું, તમે 2/3 લખો, ગમે એવું લખો તમે, -3/2 લખો, જેને આમ ભાગાકારની રીતે લખી શકાય એને સમય સંખ્યા કહેવામાં આવે. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું કે જે ક્યુ છે, ક્યુ છેદમાં, આ જે નીચેના ભાગમાં લખવામાં આવે એને મિત્રો છેદ કહેવાય, અને જે ઉપર હોય એને મિત્રો અંશ કહેવામાં આવે. તો જે છેદ હોય, એ છેદ શૂન્ય હોવો જોઈએ નહીં. અહીંયા જો લખ્યું કે ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે જે છેદ છે 0 ના હોવો જોઈએ. 2/0 હોય તો એને આપણે સમય સંખ્યા કહી શકતા નથી. 3/0 હોય તો એને સમય સંખ્યા કહી શકતા નથી. એટલે છેદમાં 0 ના હોવો જોઈએ, એ સમય સંખ્યાઓની મિત્રો શરત છે. હવે આપણે અસમય સંખ્યાઓની વાત કરીએ તો જે સંખ્યા સમય ન હોય એને અસમય સંખ્યા કહેવામાં આવે. આ તો સિમ્પલ સંખ્યા થઈ ગઈ. તો હવે પાઈ થઈ ગયું. હવે અહીંયા આપણે જોયું કે આ પાઈ છે, પાઈ પછી -5 છે, -3 છે, -11 છે, એને આપણે પી બાય ક્યુ એટલે ભાગાકારમાં આમ લખવું હોય તો લખી શકતા નથી. તો આ બધી થઈ ગઈ અસમય સંખ્યાઓ. હવે અહીંયા ખાસ મિત્રો એક યાદ રાખવા જેવી બાબત છે કે જે ઘણા બધા મિત્રો ભૂલી જતા હોય અને એમને યાદ નથી રહેતી. તો મિત્રો જો એવું પૂછાય કે પાઈ છે, પાઈ, આ પાઈ છે મિત્રો અસમય સંખ્યા છે. આપણે અહીંયા જો લખ્યું છે પાઈ, આ પાઈ છે અસમય સંખ્યા છે. પણ જો પાઈની કિંમત પૂછાય, પાઈની કિંમત મિત્રો કેટલી થાય? 22, પાઈ બરાબર 22/7 બી થાય, અને પાઈ બરાબર લગભગ 3.14 કે એવી બી કંઈક એની રકમ પોઈન્ટમાં થાય છે. તો 22/7 જે પાઈની કિંમત છે એ પૂછાય તો એ થઈ ગઈ સમય સંખ્યા. કેમ કે 22/7 ને પી બાય ક્યુમાં લખી શકીએ છીએ આપણે. પણ જો ખાલી પાઈ પૂછાય તો પાઈ છે અસમય. આ ખાસ મિત્રો તમે યાદ રાખજો, ભૂલતા નહીં. વિડીયોને મિત્રો પૂરો જોજો, ત્યારે જ તમને ખબર પડશે, અને લાસ્ટમાં આપણે PYQ બી સોલ્વ કરીશું એટલે ખબર પડશે કે આ બધા ટોપિકમાંથી કેવું કેવું પૂછાય છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો છે વાસ્તવિક સંખ્યાઓ.
વાસ્તવિક આપણે નથી કહેતા કે તમારે જેવું ગણવું એવું ગણો, હું તો વાસ્તવમાં એવું જ છું ને એવું જ રહીશ, એટલે કે રિયલમાં હું તો એવો છું જ. એટલે વાસ્તવને મિત્રો આર વડે દર્શાવવામાં આવે છે. જે વાસ્તવિક સંખ્યાઓ હોય છે એને આર વડે દર્શાવવામાં આવે છે. હું વાસ્તવમાં એવો છું જ, એટલે કે રિયલમાં હું એવો છું જ. તો વાસ્તવને તમારે આ રીતે આર યાદ રાખવાનું. તો હવે વાસ્તવિક સંખ્યાની મિત્રો વાત કરીએ તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના મિશ્રણથી બનતી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. સમય સંખ્યાઓ એટલે કઈ કઈ કે જે p/q માં લખી શકાય, અને અસમય સંખ્યાઓ એટલે કઈ કઈ કે જે પાઈ થઈ ગઈ, -5 થઈ ગયું, -11 થઈ ગયું, જેમનું વર્ગમૂળ ના નીકળતું હોય એ બધી આપણે મિશ્રણ કરીએ તો એ બધી થઈ ગઈ આપણી વાસ્તવિક સંખ્યાઓ. પછી માઇનસ વાળી સંખ્યાઓ હોય એ બધી થઈ ગઈ વાસ્તવિક સંખ્યાઓમાં. હવે આગળ છે કાલ્પનિક સંખ્યાઓ. કાલ્પનિક એટલે મિત્રો કે જે રિયલમાં સંખ્યાઓ ના હોય પણ આપણે કલ્પના કરી શકતા હોઈએ કે આવી સંખ્યાઓ હોઈ બી શકે. તો જેમ કે વાસ્તવિક સંખ્યાઓ સિવાયની જે સંખ્યાઓ હોય કે જે આપણે જોઈએ કે સમય સંખ્યાઓ p/q માં બી ના લખી શકાતું હોય, અને આ પાઈ છે, -5, -11 આવી બી ના હોય, તો કે આના સિવાયની કોઈ બી સંખ્યાઓ હોય તો એમને આપણે કાલ્પનિક ગણી શકીએ. જેમ કે -36 વર્ગમૂળમાં ડાયરેક્ટ 36 હોય તો એના બરાબર આપણે 6 વર્ગમૂળ કાઢીએ તો થયું છે 36, એટલે વર્ગમૂળ 6 નીકળી જાય. પણ માઇનસ હોય તો હકીકતમાં માઇનસ વર્ગમૂળમાં ક્યારે હોય નહીં, પણ જસ્ટ આપણે ઇમેજિન કરી શકીએ, હોય નહીં રિયલ લાઈફમાં, પણ ખાલી ઇમેજિન કરવાનું હોય તો એને આપણે કાલ્પનિક સંખ્યા તરીકે ગણી શકીએ. પછી મિત્રો આપણે આગળ જોઈએ તો છે ક્રમિક સંખ્યાઓમાં. હવે ક્રમિક કોને કહેવાય? જે લાઈનમાં ક્રમમાં હોય એને આપણે મિત્રો ક્રમિક કહી શકીએ. શું કીધું છે કે જે બે સંખ્યાઓ વચ્ચેનો જે તફાવત છે એ એક હોય. તફાવત મિત્રો એક હોવો જોઈએ. ધારો કે તફાવત એટલે કોને કહેવાય? બાદબાકી કહેવાય. ધારો કે અહીંયા તમે 3 અને 4 આપેલો છે તો 4 માંથી 3 કરશો તો બાદબાકી 1 મળશે. 6 અને 7 છે એની બાદબાકી કરશો તો 1 મળશે. કહેવાનો મતલબ કે તરત 5, 6, 7, 8 એ બધી ક્રમિક સંખ્યાઓ થઈ ગઈ લાઈનમાં, કે જેમની બાદબાકી કરો એમનો તફાવત લો, મોટીમાંથી નાની સંખ્યા બાદ કરો તો તમને 1 જ મળે, તો એ ક્રમિક સંખ્યાઓ થઈ ગઈ. હવે મિત્રો ક્રમિક સંખ્યાઓમાં બી એકી સંખ્યાઓ આવે છે અને બેકી સંખ્યાઓ આવે છે. કઈ રીતે? તો 1, 3, 5, 7, 9 એ બધી એકી સંખ્યાઓ થઈ ગઈ લાઈનમાં ક્રમિક, અને 2, 4, 6, 8, 10 એ બેકી સંખ્યાઓ થઈ ગઈ ક્રમમાં. પણ તફાવતમાં મિત્રો ફેર પડે છે. તમે જુઓ કે તફાવત 2 હોવો જોઈએ, અને અહીંયા બી તફાવત 2 હોવો જોઈએ. અહીંયા તમે 3 માંથી 1 બાદ કરશો, 3 - 1 એટલે જવાબ 2 આવશે. 9 માંથી 7 બાદ કરશો તો બાદબાકીમાં જવાબ 2 આવશે. અહીંયા બી તમે 4 માંથી 2 બાદ કરશો તો જવાબ 2 આવશે. 10 માંથી 8 બાદ કરશો તો તફાવત 2 આવશે. એટલે ખાલી ક્રમિક સંખ્યા હોય તો તફાવત 1 હોય, પરંતુ ક્રમિક એકી હોય કે ક્રમિક બેકી હોય તો એનો જવાબ તફાવતમાં 2 આવે. એટલું ખાસ યાદ રાખવાનું. પછી એ તો તમને મેં આગળ કીધું છે કે જો એકી હોય તો એમને 2 વડે નિશેષ ન ભાગી શકાય, અને એકી હોય તો 2 વડે નિશેષ ન ભાગી શકાય, અને જો બેકી હોય તો એમને 2 વડે નિશેષ ભાગી શકાય. એ તો નોર્મલ છે, તમને ખબર જ હશે. પછી મિત્રો આપણે આગળ જોઈએ તો છે સહવિભાજ્ય સંખ્યાઓ. હવે આમનો બી ક્યારેક પ્રશ્ન આપણે પૂછાતો હોય છે, તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને એકવાર જોઈ લેવું જોઈએ. તો બે કે તેથી વધારે સંખ્યાઓ કે જેનો સામાન્ય અવયવ 1 હોય તો એમને એકબીજાને સહવિભાજ્ય કહેવામાં આવે. સામાન્ય અવયવ 1 એટલે કઈ રીતે? તો આ તમે જુઓ અહીંયા 2 અને 3 છે. હવે 2 અને 3 છે એમને તમે ભાગો તો 2 ને 1 વડે ગુણાકાર કરો તો 2 નો ઘડિયો બોલો તો તમે 2 એકા 2 થાય, અથવા 1 નો ઘડિયો બોલો તો 1 એકા 1 અને 1 તો 2 થાય. તો પોતાના ખુદ વડે અને 1 વડે જેમને ભાગી શકાય. 3 છે તો 3 ને બી પોતાના ખુદ વડે અને 1 વડે જ ભાગી શકાય. તો આમને કહેવાય એકબીજાની સહવિભાજ્ય. એવી સંખ્યાઓ કે જેમાં સામાન્ય અવયવ માત્ર 1 જ હોય, પોતાના સિવાય ખાલી 1 જ હોય. જેમ કે તમે 7 લઈ લીધું, 7 અને 11 લઈ લીધું, તો એમાં બી 7 ને ખાલી પોતાના ખુદ વડે અને 1 વડે જ ભાગી શકાય, 11 ને બી પોતાના ખુદ વડે અને 1 વડે જ ભાગી શકાય. તો આ બેને બી એકબીજાની સહવિભાજ્ય કહી શકાય. હવે 10 અને 15 અહીંયા આપ્યા છે, તો મિત્રો તમે 10 નો ઘડિયો બોલો તો 5 દુ 10 થાય, 10 એકા બી 10 થાય, અને 15 નો ઘડિયો બોલો તો 5 તરી બી 15 થાય, અને 15 એકા બી 15 થાય. એટલે અહીંયા પોતાના ખુદ વડે 1 વડે અને 5 વડે બી એકબીજાને ભાગી શકાય છે. સામાન્ય અવયવ બેમાં 5 બી છે અને 1 બી છે, 1 કરતા વધારે છે. તો અહીંયા બી શું લખ્યું છે કે 10 અને 15 માં સામાન્ય અવયવ 5 અને 1 છે, એટલે એ સહવિભાજ્ય સંખ્યા નથી. ખાલી 1 જ હોવો જોઈએ, કે તો પોતાના વડે અથવા તો 1 વડે જ ભાગી શકાય, તો એ બી થઈ ગઈ એકબીજાની સહવિભાજ્ય સંખ્યાઓ. પણ જો 10 વડે, પણ જો પોતાના ખુદ વડે અને 1 સિવાય બી કોઈ એવી એક્સ્ટ્રા સંખ્યા આવી જતી હોય કે જેમના વડે એમને ભાગી શકાય, તો એ એકબીજાની સહવિભાજ્ય સંખ્યાઓ હોતી નથી. તો અહીંયા 10 અને 15 એકબીજાની સહવિભાજ્ય સંખ્યા છે નહીં. આ ખાસ મિત્રો યાદ રાખવાનું. પછી મિત્રો આપણે આગળ જોઈએ તો છે રોમન સંખ્યાઓ.
હવે રોમન સંખ્યાઓનો મિત્રો આપણે આખો એક ચેપ્ટર ભણવાનો છે. કેમ કે આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ જતા હોય. પેપરની અંદર એકાદ પ્રશ્ન તો મારા હિસાબે હોય જ છે, જે રિઝનિંગના હિસાબે બી હોય, ક્યારેક ગણિતના હિસાબે મુકાઈ જતો હોય. તો આપણે એક અલગ ચેપ્ટરમાં જ આની ચર્ચા કરીશું. પણ હાલ નોર્મલ સંખ્યાઓની વાત કરી લઈએ કે નોર્મલ રોમન સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા હોય છે. તો માત્ર મિત્રો આઈ આપેલું હોય તો આઈ નો મતલબ થાય છે 1. પછી જો ડબલ આઈ આપેલું હોય તો એનો મતલબ થાય છે 2. પછી મિત્રો જો ટ્રિપલ આઈ હોય તો 3. પછી આ ખાસ તમારે આ રીતે યાદ રાખવાનું કે IVX LCDM, આ રીતે તમે આટલું નોર્મલ આ સૂત્ર યાદ રાખો. કયું IVX LCD અને છેલ્લે M. આ LCD તો યાદ રહી જાય, LCD ઘરે આપણે જોતા હોઈએ LCD. આ IVX યાદ રાખવાનું અને આ M યાદ રાખવાનું લાસ્ટમાં, IVX LCD. હવે I નો મતલબ થાય મિત્રો 1, V નો મતલબ થાય 5, X નો મતલબ થાય 10, L નો મતલબ થાય 50, C નો થાય 100, D નો થાય 500 અને M નો મતલબ થાય છે 1000. હવે આ એક આઈ છે તો 1 છે. હવે ડબલ આઈ કરશો તો 2 થશે, ટ્રિપલ આઈ કરશો તો 3 થશે અને V તો મેં કીધું કે V એટલે 5 થાય છે, પણ V કરતો 4 છે આગળ છે, એટલે V માંથી 5 છે V, એમાંથી તમે આગળ લખો છો આઈ એટલે 1 બાદ થયો એ રીતનો કહેવાય, તો 4 થઈ જાય. પછી V કરતો 1 પાછળ લખો છો આઈ એટલે 1 પ્લસ થયો એમ સમજવાનું. તમે આ V છે એમાં આમ આઈ લખશો એટલે સરવાળો થઈ જશે, એટલે 5 ને 1 થઈ ગયું 6. પણ V ની અંદર આગળ તમે આઈ લખો છો તો એ બાદ બાકી કહેવાય, એટલે 5 માંથી 1 બાદ થયું કહેવાય, એટલે જવાબ આવશે 4. તો 4 માટે તમે V ની 1 આગળ આઈ મૂકવાનો, પણ 6 લખવું હોય તો V ની પાછળ 1 મૂકવાનો. પછી આ 5 અને 2 આઈ હોય તો 5, 6 અને 7 તો 7 થઈ ગયા અને V અને આ 3 આઈ થાય. હવે આમ તમે 8 લખવું હોય તમારે તો V અને 1 2 3 4 4 આઈ મૂકી શકતા મિત્રો નથી કે 5 ની 4 9 કરી દઉં, એ રીતનું થશે નહીં મિત્રો. તમારે તમે ટ્રિપલ આઈ 3 સુધી આઈ મૂકી શકો છો, 4 આઈ મૂકી શકતા નથી. તો V અને ટ્રિપલ આઈ કરશો તો 8 થઈ જશે. પછી X એટલે 10 થાય છે, પણ તમારે 9 કરવો હોય તો 10 માંથી 1 બાદ કરી દેવાનો, એટલે X ની આગળ 1 મૂકી દેવાનું, એટલે તમારું 9 થઈ જશે. પછી ડબલ X એટલે 20, ટ્રિપલ X એટલે 30, આ C એટલે આપણે જોઈ લીધું, IL એટલે 50 આપણે જોયું. પછી C એટલે 100 થાય છે, ડબલ C થઈ ગયું તો 200, ટ્રિપલ C થઈ ગયું તો 300, D એટલે 500 અને D આપણને ખબર છે કે D એટલે મિત્રો 500 થાય છે અને આ C એટલે 100 થાય છે. તો D અને C લખેલું હોય તો મતલબ કે આ D ના 500 અને C ના 100 એટલે ટોટલ થઈ ગયું 600. પણ જો C અને D આપેલું હોય કે D છે 500 છે એની આગળ 100 આપેલા હોય તો આ બાદ બાકી થઈ જશે, તો આનો મતલબ 400 થશે. એ આપણે એટલે આખા ચેપ્ટરમાં સમજીશું. હવે મિત્રો આપણે આખો એક ચાર્ટના દ્વારા સમજી અને આ NWZQR શું છે એ બી તમને સમજાવું કે આ પૂછાય તો તમને કઈ રીતે આવડી જાય. હવે મિત્રો તમને ફટાફટ ચાર્ટ દ્વારા રિવિઝન કરાવું તો આ તમે જોઈ લો કે પ્રાકૃતિક સંખ્યાઓ જે n છે જે 1 2 3 4 5 આ રીતનું હતી, જેને આપણે નેચરલી નંબર કીધું હતું કે જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહી હતી. પછી મિત્રો એમાં આપણે જો શૂન્ય એડ કરતા હતા પ્લસ શૂન્ય તો આપણને પૂર્ણ સંખ્યાઓ મળતી હતી કે જેમાં આપણે W કીધું હતું, અને નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 થતી હતી. આપણને ખબર હશે કે 1 2 3 4 આ રીતની બધી પૂર્ણ સંખ્યાઓ થતી હશે. અને આ જે ધનપૂર્ણાંક છે એમાં આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એડ કરતા હતા તો એ આપણે પૂર્ણાંક સંખ્યાઓ થતી હતી કે જેમાં 0 ને આપણે ગણવાનો નથી. આ જેડ આમ જાય તો પ્લસ સંખ્યાઓ, આ જેડ આમ થાય તો ઋણ સંખ્યાઓ, અને 0 ને ગણતા નતા એ મેં તમને કીધું હતું. પછી આ પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ બધા એડ કરતા એટલે આપણને સમય સંખ્યાઓ મળતી હતી કે સમય સંખ્યાઓને આપણે P/Q માં લખી શકતા હતા કે જેને Q વડે દર્શાવવામાં આવે અને Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ સમય સંખ્યાઓ માટે. સમય અને અસમય મિત્રો ભેગા થતા હતા ત્યારે આપણને વાસ્તવિક સંખ્યાઓ રિયલ સંખ્યાઓ મળતી હતી. વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યાઓનો મિત્રો સરવાળો થાય ત્યારે આપણે છેલ્લે સંકર સંખ્યાઓ મળે છે. આ ચાર્ટ મિત્રો તમારે એ રીતનું યાદ રાખવાનું કે એવું પૂછે કે શું બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ છે, તો હા આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓમાં આવી જાય છે. પછી એવું પૂછે કે બધી જ પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે કે નહીં, તો આવો રીતનો કોઈ બી ક્વેશ્ચન નીકળે તો આ ચાર્ટ તમને યાદ હોય તો તમને આવડી જાય. હવે ખાસ મિત્રો આ તમે યાદ રાખો કે NWZQR શું છે. તો આ મિત્રો તમારું આપણું થઈ ગયું પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આ પ્રાકૃતિક મિત્રો બધી સંખ્યાઓ આવી ગઈ આપણી પૂર્ણ સંખ્યાઓમાં. પછી બધી જ પૂર્ણ સંખ્યાઓ આવી ગઈ ઝેડમાં પૂર્ણાંકમાં. પછી આ બધી જ પૂર્ણાંક આવી ગઈ આપણી સમય સંખ્યાઓમાં, અને બધી જ સમય સંખ્યાઓ આવી ગઈ આપણી વાસ્તવિક સંખ્યાઓમાં. એટલે આમાંથી સૌથી મોટું કોણ, સૌથી ઉપર કોણ, તો એ થઈ ગયું આપણું R, રિયલ નંબર. હવે આ જે ચોક્યું છે, આ ચોક્યું, આ તમે અહીંયા ચોક્યું જુઓ, આ ચોક્યું
જેમના બાજુ મોટું હોય એ મોટું કહેવાય. હવે ખાલી ક્યુ અને આર આપેલું હોય તો ક્યુ અને આર માં મોટું કોણ? આર છે, તો આ ચોક્યું આમ રાખવાનું. જો ક્યુ અને આર આમ આપેલા હોય તો આમાં મોટું કોણ છે? મોટું આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યાઓ આર છે, તો આ ચોક્યું આમ રાખવાનું. ચોક્યું તમે આમ રાખો કે આમ રાખો એનો કંઈ મતલબ નથી. જે સંખ્યા મોટી હોય એના તરફ એમને મોટું રાખવાનું. તો સૌથી મોટું આર છે, પછી ક્યુ, પછી ઝેડ, પછી એન ને પછી ડબલ્યુ ને પછી એન. એટલે એન ડબલ્યુ વચ્ચે ઝેડ રાખવાનું. ઝેડ આમ બી જશે ને આમ બી જશે, બે આમ આવશે બે આમ આવશે, એટલે વચ્ચે ઝેડ રાખવાનું. અને ક્યુઆર કોડમાં મિત્રો પૈસા આવતા હોય એટલે એ સૌથી ઉપર હોય, એટલે આ બી મોટા છે. તો આમ યાદ રાખવાનું કે એન ડબલ્યુ ઝેડ ક્યુ આર. હવે આમાં મોટું આર છે તો આમ આ રીતે રાખવાનું. પછી જો તમે આમ નોર્મલ રાખો કે એન ડબલ્યુ ઝેડ ક્યુ આર આ રીતે લખો છો, તો પછી આર બાજુ આમ આ રીતે ચોક્યું રાખવાનું. આ તમે આ યોગ સમજી ગયા છો કે હું શું કહેવા માંગુ છું. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો મિત્રો આવે છે સ્થાન કિંમત, દાર્શનિક કિંમત અને વિભાજ્યતાની ચાવીઓ. આ વિભાજ્યતાની ચાવીઓ મિત્રો પૂછાય ઓછી છે ડાયરેક્ટ પ્રશ્નમાં, પણ ગણિતમાં આપણને ઘણા બધા દાખલા ગણવામાં સોલ્વ થવામાં કામ આવે છે. પણ જે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત છે, આ બેમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. પણ આપણો લેક્ચર આ મોટો ન થાય, કેમ કે હજી આપણે મિત્રો પીવીઆઈક્યુ બી થોડાક સોલ્વ કરવાના છે. તો આપણે ભાગ 2 પાર્ટ 2 આ જે આપણે ચેપ્ટર હાલ ચાલી રહ્યું છે કે સંખ્યાઓ અને તેના પ્રકારો, એનો ભાગ 2 હું ટૂંક સમયમાં મૂકીશ. તમે મને આ લેક્ચરની અંદર કેવો પ્રતિસાદ આપો છો? જે લાઈક હોય, શેર હોય, સબસ્ક્રાઈબ હોય, હાઈપ કરવાનું હોય, કમેન્ટ કરવાની હોય, મિત્રોને શેર કરવાનું હોય, એમાં તમે કેવું મને સપોર્ટ આપો છો, તો એ રીતનું હું તરત પાર્ટ 2 મૂકવાની કોશિશ કરીશ. કેમ કે તમે જેમ સારો સપોર્ટ આપો છો તો એમ મને બી લેક્ચર બનાવવાની મજા આવે કે મિત્રો આટલા બધા જોઈ રહ્યા છે, સપોર્ટ આપી રહ્યા છે, તો આપણે લેક્ચર એમના માટે બનાવીએ. તો આઈ હોપ તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ, હાઈપ આ બધું કરી નાખ્યું હશે. તો આ આપણે ભાગ 2 માં જોઈશું. અને જો મિત્રો તમારા ટોપિક વાઇઝ ટેસ્ટ આપવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે મારા પેડ ગ્રુપની મેથ્સ રીઝનિંગના, કે જેની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ લો 255 કરતાં વધારે મિત્રો 1-1.5 મહિનાની અંદર જોડાઈ ગયા છે. અને લગભગ 35+ ટેસ્ટ બી મુકાઈ ગયા છે. આ ટેસ્ટ બી તમને બધા મળી જશે. તો જો તમારે આ કોર્સ લેવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે મેસેજ કરજો, તમને મળી જશે. અને હવે મિત્રો આપણે આગળ પીવાયક્યુ તરફ આગળ વધીએ. મિત્રો પહેલો પ્રશ્ન આપણો છે કે 2 આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ અને એમાં બી મોટામાં મોટી પૂછી છે, અને એમાં કઈ કીધી છે? 2 આંકડાની. હવે 2 આંકડાની કીધી છે એટલે 11 થી કરી 10 થી કરી અને 11, 12 આમ છેક તમે 98, 99 સુધી જો એટલે 2 આંકડાની સંખ્યા કહેવાય. 100 છે એ મિત્રો 3 આંકડા થઈ ગયા એટલે એ ના ગણાય. તો આ 10 થી કરી અને 99 સુધીમાં મિત્રો આપણે મોટામાં મોટી સંખ્યા ગણવાની છે. એટલે આ 99, 98, 97 આમાંથી કોઈ હોઈ શકે. અને એમાં શું કીધું છે કે અવિભાજ્ય હોવું જોઈએ. હવે મિત્રો તમે જુઓ તો 99 ને તો 33 તરી 99 થાય, ભાગી શકાય, એટલે વિભાજ્ય થઈ ગઈ. 98 ને બી 49 દુ 98 થાય એટલે ભાગી શકાય, એ બી વિભાજ્ય થઈ ગઈ. હવે એમનાથી આગળ મિત્રો 97 આવે છે કે જેમને કોઈ વડે ભાગી શકાતી નથી. અને ઓપ્શનમાં બી જોઈ લો કે 99 ને તો ભાગી શકાય છે. આ 95 કરતાં મોટી સંખ્યા 97 આપેલી છે, જે આપણે પહેલા જોવી પડે. તો 97માં કોઈ વડે ભાગી શકાય નથી, તો આનો જવાબ રાઈટ આવશે 97. પછી આગળ મિત્રો, અને ખાસ આ જોઈ લો તમે કે આ પ્રશ્ન છે એ પીએસઆઈ ની અંદર પૂછાઈ ગયો છે 2012 ની અંદર. પછી મિત્રો આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ તો એ 2013માં ટેટના એક પેપરની અંદર પૂછાઈ ગયો છે. શું કીધું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું વિધાન સાચું નથી? ઘણી વખત ઓપ્શન વિધાનો આપેલા હોય અને કીધેલું હોય કે કયું સાચું છે કયું સાચું નથી. તો પ્રાકૃતિક સંખ્યાઓ મિત્રો આપણને ખબર હતી કે આપણે n વડે દર્શાવ્યા હતા. તમે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓમાં ભૂલ ના કરતા ખાસ યાદ રાખજો. વાસ્તવિકમાં એવું યાદ રાખવાનું કે હું વાસ્તવમાં એવો છું જ, હું રિયલ લાઈફમાં એવો છું જ, એટલે વાસ્તવિકને આર વડે દર્શાવવામાં આવે છે, જે ટોપમાં હોય છે. આપણે તો મિત્રો ટોપમાં છીએ, રિયલમાં આપણે ટોપમાં છીએ, એ રીતનું યાદ રાખવાનું. પણ જે પ્રાકૃતિક સંખ્યાઓ જે શરૂઆતમાં આવતી હતી, આપણે 1, 2, 3, 4, 5 આપણે નેચરલી જેને n વડે દર્શાવવામાં આવતા હતા, એ ખાસ યાદ રાખવાનું. તો તે શું કીધું છે કે તે અસંખ્ય સંખ્યાઓ છે. તો હા, સાચી વાત છે. 1 થી કરીને ચાલુ થાય તે અનંત સુધી હોય છે, એટલે આ વિધાન સાચું છે. પછી શું કીધું છે કે 1, 2, 3 છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો હા, એ બી સાચી વાત છે, 1 થી ચાલુ થાય છે. પછી શું કીધું છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તો હા, એ બી વાત સાચી છે કે જો અહીંયાથી ચાલુ થતું હોય, આપણે 1 થી ચાલુ થતું હોય તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 હોય. અને અહીંયા શું કીધું છે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તો મિત્રો આ વિધાન આપણું થઈ ગયું ખોટું. આ વિધાન ખોટું છે ને આપણે અહીંયા ખોટું જ માગ્યું નથી, એટલે આપણો જવાબ થશે આ. કેમ કે નાનામાં નાની આપણે સંપૂર્ણ સંખ્યાઓ જોતા હતા તો એમાં 0 એડ કરતા હતા આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં. તો 0 તો નાનામાં નાની સંપૂર્ણ સંખ્યાઓની નાનામાં નાની સંખ્યા પૂછાય તો 0 આવે, પણ પ્રાકૃતિક સંખ્યાઓની નાનામાં નાની સંખ્યા 1 આવશે, 0 આવતો નથી, એટલે આનો જવાબ થશે આ.
પછી મિત્રો આપણે આગળ જોઈએ તો મિત્રો હું ગણાવું એ પહેલા બી તમને જો પ્રશ્નનો જવાબ આવડી જાય તો તમે કોમેન્ટમાં લખતા રહેજો કે પહેલાનો જવાબ આ, બીજાનો જવાબ આ, ત્રીજાનો જવાબ આ, ચોથાનો જવાબ આ મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયો છે તલાટીની અંદર 2017માં. શું છે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? હવે વિભાજ્ય સંખ્યાઓ મિત્રો ઘણા મિત્રો બેકી સંખ્યાઓને વિભાજ્ય ગણતા હોય, પણ વિભાજ્ય એટલે કે ભાગી શકાય એવી. તો મિત્રો 3 ને કોઈ વડે ભાગી શકાતી નથી, 2 ને કોઈ વડે ભાગી શકાતી નથી, 1 ને કોઈ વડે ભાગી શકાતી નથી, પણ 4 ને મિત્રો 2 વડે ભાગી શકાય છે. 2 દુ 4 થાય છે, એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા મિત્રો થશે 4. આ ખાસ યાદ રાખજો તમે. પછી મિત્રો આપણે આગળ જોઈએ તો ફોરેસ્ટ ગાર્ડની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે 2016માં કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા, 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો આ 99999 આ 5 અંક થઈ ગયા અને મોટામાં મોટી થઈ ગઈ. એના પછી તો આના પછી કઈ આવશે સંખ્યા? આના પછી આ 6 અંકની થઈ જશે, 6 અંકની. તો મોટામાં મોટી 5 અંકની સંખ્યા થઈ ગઈ આ, અને 6 અંકની નાનામાં નાની સંખ્યા, આ 6 અંકની નાનામાં નાની સંખ્યા થઈ ગઈ. 6 અંકની મોટામાં મોટી પૂછી હોત તો આ થઈ ગઈ, આ 6 અંકની નાનામાં નાની. તો આમાં શું કીધું છે કે 5 અંકની મોટામાં મોટી આ અને 6 અંકની નાનામાં નાની સંખ્યા આ, એમનો તફાવત કેટલો હોય? તો મિત્રો 1 નો જ તફાવત છે. કેટલાનો? 1 નો જ. આનો જવાબ મિત્રો આવશે 1. હવે આની તમે બાદબાકી કરી શકો કે આ જે 1 લાખ છે, આ 1 લાખ છે, આ 1 લાખમાંથી 99,999 તમે બાદ કરશો એટલે જવાબ 1 આવશે. પછી મિત્રો આપણે આગળ જોઈએ તો ટેટ 2 ની અંદર આ 2015માં પ્રશ્ન પૂછાય છે કે -3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે? હવે આ ખાસ મિત્રો તમે યાદ રાખજો કે પૂર્ણ સંખ્યાઓ કીધી છે. પૂર્ણ સંખ્યાઓ મિત્રો ક્યાંથી ચાલુ થતી હતી? 0 થી ચાલુ થતી હતી. 0 1 2 3 4 એ બધી પૂર્ણ સંખ્યાઓ થતી હતી. હવે -3 થી 7 સુધી તમે સંખ્યાઓ લખો તો -3 -2 -1 0 1 2 3 4 5 6 અને 7. પણ આ બધી સંખ્યાઓ ગણવાની નથી, પૂર્ણ સંખ્યાઓ કીધી છે. પૂર્ણ સંખ્યાઓ અથવા તો સંપૂર્ણ સંખ્યાઓ 0 થી ચાલુ થાય તો આપણે આટલાથી જ ગણવાની છે. હવે વચ્ચે પૂછ્યું છે એટલે વચ્ચે એટલે આ 2 ની વચ્ચે છે એટલે આ 2 સંખ્યાઓ નહીં ગણવાની. તો આ 2 ની વચ્ચે સંખ્યાઓ આટલી જ છે કે જે આપણે પૂર્ણ સંખ્યામાં ગણી શકીએ. 1 2 3 4 5 6 અને 7. તો આની અંદર મિત્રો જવાબ આવશે આપણો આ 7. જો મિત્રો એવું પૂછ્યું હોય કે -3 અને 7 સુધી, અહીંયા વચ્ચેની જગ્યાએ સુધી પૂછ્યું હોત ને તો -3 અને 7 ને આપણે ગણવા પડે, તો આ 7 ને બી ગણાશે તો આમાં જવાબ 8 આવશે જો સુધી પૂછ્યું હોય તો. પણ જો વચ્ચે પૂછ્યું હોય તો આ 2 ની વચ્ચેનું ગણવાનું હોય આપણે. આ 2 ને ગણવાના થતા નથી. આ તમે આયોબ સમજી ગયા છો. પછી મિત્રો આપણે આગળ જોઈએ તો ટેટ ની અંદર પૂછાઈ ગયું છે 2013માં કે અસમય સંખ્યા શોધો. અસમય સંખ્યાઓ મિત્રો આપણે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ જોઈ હતી. તો એમાં ખાસ આપણે એવું જોઈએ તો પહેલું આપણે જોઈએ કે ઘનમૂળમાં 8 છે. આ મિત્રો ખાલી આવું હોય તો એનો મતલબ વર્ગમૂળ છે, પણ આની ઉપર આવું હોય 3 તો એનો મતલબ કે આ ઘનમૂળ છે. આ -8 નું આપણે આ મિત્રો આપણે ઘનમૂળમાં 8 છે એનું તમે ઘનમૂળ કાઢશો તો જવાબ 2 આવશે. વર્ગમૂળ ઘનમૂળ મિત્રો આપણે આગળના ચેપ્ટરમાં સમજીએ. હાલ તમે માત્ર એટલું યાદ રાખો કે આ 2 × 2 × 2 3 વખત લખી શકાય એટલે 2 દુ 4 અને 4 દુ 8 એટલે આનું ઘનમૂળ નીકળ્યું કહેવાય. પછી આ 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય. આનો તમે 169 આ 2 પોઈન્ટ કાઢશો એટલે 100 લખાશે. તો આ 169 નો વર્ગમૂળ નીકળશે 13 અને આ 100 નો વર્ગમૂળ નીકળશે 10 એટલે આનો જવાબ 1.3 થશે. એટલે આનો બી નીકળી શકશે, પણ વર્ગમૂળમાં 2 છે, આનો કોઈ વર્ગમૂળ નીકળતું નથી એટલે આ વર્ગમૂળ ના નીકળે એટલે એ થઈ ગઈ આપણી અસમય સંખ્યા. પછી મિત્રો આપણે આગળ જોઈએ તો છે ગણિતની અંદર શિક્ષકનું એક પેપર હતું, એમાં 2011માં પૂછાઈ ગયું છે મિત્રો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની સંપૂર્ણ સંખ્યાનો તફાવત. હવે મિત્રો આવું પૂછાય એટલે આપણને એ ખબર હોવી જોઈએ કે આમાંથી પ્રાકૃતિક સંખ્યાઓ નાનામાં નાની કઈ અને પૂર્ણ સંખ્યાઓ નાનામાં નાની કઈ. તો પ્રાકૃતિક સંખ્યાઓ મિત્રો નેચર n વડે દર્શાવતા હતા, જે 1 2 3 4 વડે આપણે લખતા હતા. એમાં નાનામાં નાની સંખ્યા થઈ ગઈ એમની 1. અને સૌથી નાની પૂર્ણ સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે મિત્રો 0 એડ કરતા હતા. આ 0 1 2 3 4 એ થઈ ગઈ આપણી પૂર્ણ સંખ્યાઓ કે સંપૂર્ણ સંખ્યાઓ. તો એમાં નાનામાં નાની સંખ્યા થઈ ગઈ 0. તો એમનો તફાવત એમની બાદબાકી. તો 1 - 0 તમે કરશો એટલે જવાબ આવશે 1. તો આમનો આપણો જવાબ થઈ ગયો 1. આઈ હોપ તમે મિત્રો આ પ્રશ્ન સમજી ગયા છો. પછી મિત્રો આપણે આગળ જોઈએ તો છે આ પ્રશ્ન મિત્રો મારે તમને ગણાવવો નથી. આ જુનિયર ક્લાસની અંદર 2017માં પૂછાયો છે કે મોટામાં મોટી સંખ્યા કઈ
આમનો આપણે આગળના પ્રશ્નમાં સોલ્યુશન કરીએ. તમારામાંથી કેટલા મિત્રોને આનો જવાબ આવે છે? આ લાસ્ટ પ્રશ્ન છે, એમાં જવાબ કેટલો આવે તો લાસ્ટમાં આનો જવાબ જે આવતો હોય એ તમે ગણી અને મને કમેન્ટમાં જણાવી દો. એટલે હું બી જોઉં કે તમે કેટલા અંત સુધી વિડીયો જોયો છે. કેમ કે જે મિત્રો આની કોમેન્ટ કરશે એટલે ખબર પડી જશે કે આ મિત્રોએ લાસ્ટ સુધી વિડીયો જોયો છે. તો આની કમેન્ટ તમે કોમેન્ટમાં કહેજો. બાકી તમારે ખોટું પડશે તો વાંધો નહીં, હું આગળના લેક્ચરમાં તમને સમજાવી દઈશ. અને ખાસ તમને મિત્રો એ કહેવાનું કે લાઈક થઈ ગયું, શેર થઈ ગયું, કમેન્ટ થઈ ગયું, સબસ્ક્રાઇબ કરવાનું થઈ ગયું, હાઈપ કરવાનું થઈ ગયું. એ તમે જેમ વધારે કરશો એમ મને આગળ તરત આવા લેક્ચર બનાવવામાં મજા આવશે. મિત્રો ઘરે છું હાલ, લેક્ચર મોબાઈલની અંદર શૂટ કરવાનું હોય, બહુ બધું મતલબ વાર લાગે છે, પીડીએફ બનાવવાની હોય, તો તમે જેમ વધારે સપોર્ટ આપશો એમ મને બી કામ કરવાની મજા આવશે. અને તરત તમારે એક્ઝામને હજી 3-4 મહિના આઈઓપ હશે. પોલીસની બી લગભગ 6ઠા મહિનામાં એક્ઝામ આવશે, સીસીની બી લગભગ 4થા-5મામાં આવશે. તો 2-3 મહિનાની અંદર જેમ તમે સારો સપોર્ટ આપશો એમ હું તરત ફટાફટ લેક્ચર મૂકીશ. એટલે તમારું બધું મેથ્સ રીઝનિંગ કવર થઈ જાય. અને હાલ આ 30 મિનિટ આસપાસનો લેક્ચર થયો છે, તો આપણે ટ્રાય કરીશું કે ધીમે ધીમે આની લેન્થ વધારી અને આપણે 1 કલાક આસપાસનો લેક્ચર ડેલી બનાવવાની કોશિશ કરીશું. તો બસ આપણો જે વ્યવહાર હોય, લાઈક શેર સબસ્ક્રાઈબ એ કરી દો. અને આપણે મળીએ આગલા વિડીયોમાં. ત્યાં લગી થેન્ક યુ, જય હિન્દ, બાય બાય. અને તમારે જો મેથ્સ રીઝનિંગનો પેડ કોર્સ લેવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. અને બસ સારી રીતે તૈયારી કરો અને આમ જ ગણિતની અંદર વધારે મહેનત કરવા માટે PYQ સોલ્વ કરો અને આવનારી ભરતીમાં લાગી જાઓ એવી શુભેચ્છાઓ. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં લગી થેન્ક યુ, જય હિન્દ, બાય બાય.